યુપીએસસી હોય કે ટેટ ટાટ ગમે તે એક્ઝામ હોય, દરેકમાં ડિસ્ક્રિપ્ટિવ પેપરમાં લોકો મહેનત બહુ કરતા હોય છે, લોકો પ્રેક્ટિસ પણ બહુ કરતા હોય છે. પણ સૌથી મોટો સવાલ એ હોય છે કે પેપર લખ્યા પછી, પ્રેક્ટિસ કર્યા પછી એને ચેક કોની જોડે કરાવડાવવું. લોકો કહે છે કે ભાઈ મારા મિત્ર છે એ ચેક કરી આપે છે, કે હું મિત્રનું ચેક કરી આપું છું. તમે બંને સરખા ભેગા થઈ જાઓ તો શું કરવાનું? એનું એક સોલ્યુશન છે મારી પાસે. તમારી પાસે કોઈ મેન્ટર હોય, 1-to-1 ગાઈડ કરવા વાળા વ્યક્તિ હોય, તમારા ટીચર હોય, તો સૌથી બેસ્ટ છે. એ ના હોય તો શું કરવું? કોઈ ના કરે એના કરતા કંઈક હોય તો સારું. તો એનો રસ્તો છે એઆઈ. એઆઈ નું નામ સાંભળીને વિડીયો સ્કીપ કરવાનો હોય તો 2 મિનિટ વધારે આપજો, તમારો સમય બહુ નહીં બગાડો, પણ વિડીયો જોજો. ના, એઆઈ યુઝ ના કરતા પણ વિડીયો એકવાર જોજો. તમારી લાઈફ ચેન્જ થઈ જશે, તમારી એક્ઝામ ક્રેક થઈ જશે. તો પ્લીઝ, એઆઈ આ છે ક્લોડ. તમારે બસ કંઈ નથી કરવાનું. તમે જો લખેલું હોય તો કોપી પેસ્ટ કરો, નહીં તો તમે ફાઇલ એડ કરી શકો છો, ફોટો ફાઇલ ગમે તે એડ કરી શકો છો. એ એડ કરી અહીંયા આ તમારી વર્ડ ફાઇલ તમે એડ કરી નાખી. અને નીચે તમારે લખવાનું છે કે ભાઈ આ રીતે મારો પેપર ચેક કરી આપ, મારો એસે ચેક કરી આપ. તમારી લેંગ્વેજમાં ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી, સંસ્કૃત તમારે જેમાં લખવું એમાં તમે લખી શકો છો. આ લખી દીધું મેં. આ પ્રોમ્પ્ટ એક્ઝેક્ટલી કઈ રીતે લખવું એ મારી મેં ફર્સ્ટ કમેન્ટમાં તમને લખીને નીચે આપેલું છે. તમે તમારી રીતે કંઈ પણ લખી શકો છો, આવું એક્ઝેક્ટલી લખવાની જરૂર નથી. આપણે એને એન્ટર કરીને આપી દીધું કે ભાઈ મારો એસે છે, તું ચેક કરીને આપ. એને એસે ચેક કરી લીધો, ભાઈએ એસે વાંચી લીધો છે, અને આપણે આ રીતે એનો ફીડબેક આપશે આપણી ભાષામાં, ગુજરાતીમાં. તમે ઇંગ્લિશ, હિન્દી જે ભાષા યુઝ કરો એ કરી શકો છો. આ આખોનો ફીડબેક છે. આ એસે એકચ્યુઅલી મેં જાણી જોઈને થોડો વીક લખ્યો હતો, એ જોવા માટે કે કઈ રીતે ફીડબેક આપે છે, તમને બતાવવા માટે કે વીક એસે પર આનો ફીડબેક શું હોય છે. મારો નેક્સ્ટ એસે થોડો આના કરતા સ્ટ્રોંગ છે, અને આપણે સ્કોર આપ્યો છે 7 થી 8 માર્ક્સ 20માંથી. એટલે આપણને ઘણું દુઃખ થયું છે. આપણે એસે હવે મહેનત વધારે કરીશું, એસે સારો લખીશું, અને બીજો એક એસે આપણે અપલોડ કરીશું. બીજો એસે અપલોડ કર્યો ફાઇલમાં જઈને. તમે ફોટો પણ અપલોડ કરી શકો છો, તમે અહીંયા ટેક્સ્ટ ડાયરેક્ટ કોપી પેસ્ટ પણ કરી શકો છો. ફરીથી મેં મારો પ્રોમ્પ્ટ અહીંયા લખ્યો, એન્ટર, અને ફીડબેક. અને ફીડબેક હવે સારો આવ્યો છે. ક્યાં ભૂલ થાય છે તમને બતાવશે, લેંગ્વેજ ક્યાં સારી છે, ક્યાં ખરાબ છે, શું ઇમ્પ્રૂવ કરવું એ પણ આપણને બતાવશે. એટલે આનાથી તમારો સ્કોર ખરેખર ઘણો ઇમ્પ્રૂવ થઈ જશે. તમે મારા પર વિશ્વાસ કરજો અને મહેનત કરો. આ રીતે મેં ડાયલોગ લખ્યું છે આ એસેની ઓપનિંગમાં. ડાયલોગ કઈ રીતે લખવો એનો વિડીયો હું નેક્સ્ટ વિડીયો લાવી રહ્યો છું. સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો. આપણે 14 થી 15 માર્ક્સ આપ્યા છે 20માંથી. તો જોયું, પહેલામાં 7 થી 8, આમાં 14 થી 15. એસેના ક્વોલિટી ઉપરથી આ આપણને રિઝલ્ટ આપે છે. એટલે આ એક જબરદસ્ત ટૂલ છે, ફ્રી છે. આનો યુઝ નથી કરતા તો આપણે બહુ મોટો લોસ છે આપણો. તમને કોચિંગ ક્લાસીસ વાળા કે 1-to-1 મેન્ટર હોય એ લોકોને પૈસા આપ્યા કરતા આ ફ્રી ટૂલ છે, અને સારામાં સારું ટૂલ છે, અને તમને બહુ હેલ્પ કરશે ઇમ્પ્રૂવ કરવામાં. તમને જો હજુ અઘરું લાગતું હોય કે ના ભાઈ આપણને આ બધું નહીં ફાવે, તો તમે ટેલિગ્રામ પર અમારો સંપર્ક કરો. અમે તમને એક્ઝામમાં ગાઈડ કરીશું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.